માટે છે ને સવાર સાંજનો નાસ્તો મેં લઈને આવી ગઈ છું. આ બધો પ્રમોશન વિડીયો નું શૂટ ચાલે છે અહીંયા જો. મારું તો દાદા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે ફ્રાઈડે, આજે ફર્સ્ટ શિફ્ટમાં જોબ જાઉં છું બીકોઝ સાંજે મારે ક્લિનિક પર જવાનું છે. એટલે ક્લિનિક નહીં, હોસ્પિટલ જવાનું ચેકઅપ માટે. હા, કાલે ડૉક્ટર હતા એટલે આજે જવાનું છે. મમ્મી અહીંયા મારા માટે ભાજી બનાવે છે. જો તાંદલજાની ભાજી. હા, હેલ્થ નથી સારી. હા, સાંજે યસ. ના, એ તો 8 વાગ્યા સુધી હોય ડૉક્ટર. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, ટાટા. જય શ્રી કૃષ્ણ. ઓય મમડું ફમડું, જય શ્રી કૃષ્ણ. કશો રસ્તા આમ હટાવી દે. ચલો ચલો ચલો, ટાટા. એ થોડી, એ તો અલગ જાય. ઓફિસ આવી ગઈ. એટમોસ્ફિયર એટલું મસ્ત છે ને, લવલી. વાવ, બહુ જ સુપર છે. વરસાદ પડે એવું થઈ ગયું છે. બહુ જ મસ્ત. પડે તો સારું, ગરમી બહુ લાગે છે. એમ તો પડવો જોઈએ. A few moments later. તો દોસ્તો, હું ઘરે આવી ગઈ છું. હા, બહુ થાકી જવાય છે. આટલું ચડતામાં છે. મારી બોડી પર વર્ક કરવું પડશે. કપડાનું ડેકોરેશન છે પાછળ. તો કપડાનું ડેકોરેશન છે. અમારા ઘરે છે ને કપડાથી ડેકોરેશન કરે બધું. કઈ ગયા મમ્મી? મેં જોયું રાકેશ પાછો ગયો. આ કામ આવું કરીને બેઠી છે? આ બધું હું કરીને બેઠી? કેમેરો એ બાજુ નહીં, સ્ટાઇલ થી બેઠી છે. ઝૂમ કરીને કરું. જો મને ફોન લે થઈ કરી દે. વરસાદ પડશે તો બંધ હોસ્પિટલ જવું છે મારું પેલું રવિવાર મારે 11 વાગે પહેલા આજે પેલો વિડિયો આપવાનો છે ઇતિકાના પ્રમોશનમાં. મારે હોસ્પિટલ જવાનું છે. ના ભાઈ જો આઈને બેસી ગયા. ફટાફટ કરો ને, ચાલ ને, લેટ થાય છે, બંધ થઈ જશે પછી. અમુદર લટકીશું. ક્યાં હાલ ચાલ? ડાયરિયા થઈ ગયા છે મને. ડાયરિયા નહીં લા, મને હું તો ઇન્સર્ટ આ હટાઈ દો મમ્મી, ફાઇલ કાઢવી છે. મને ડાયરિયા થઈ ગયા છે. આ લોકો ડીમાર્ટ જઈને આયા. આ બધા, આ બધી ગાડીઓ ડીમાર્ટ જઈને આવી છે. પેલો ડાયરિયા કરીને મારી ઇન્સર્ટ કરે છે. 4 વખત 7 વાર જાઉં છું ને. વોશરૂમ નો ઇશ્યુ બંધ થઈ ગયો બ્રો. મને ઓ બ્રો, વોશરૂમ નો ઇશ્યુ હું એક દિવસમાં 7 વાર જાઉં એ છું. પાર્સલ નિકુન કરી દીધું મેં. મને બંધ થઈ ગયું. ઓફિસ જવું પડે. જો મારા માટે છે ને સવાર સાંજનો નાસ્તો મેં લઈને આવી ગઈ છું. આ બધો આ સવાર સાંજનો બ્રેકફાસ્ટ છે, લંચ છે, ડિનર છે, બધું જ આવી ગયું મારું. આ હોસ્પિટલ હોસ્પિટલ હોસ્પિટલ. જીવનમાં હોસ્પિટલ કોઈને બતાવે તો ખાલી ખુશી માટે બતાવે, દુઃખ માટે નહીં. પણ આ જમાનામાં એવું છે ને, કોઈનું બી છે ને મેડિસિન વગર જીવન છે જ નહીં. બધા પીવું પડે. સાચી વાત છે. લાઈફ અત્યારે એવી જ થઈ ગઈ છે. કઈ નહીં. અને મેઇન ફૂડ છે ભાઈ. તારા માટે બી ફૂડ જ છે. તું ભલે માને ના માને, આજ કડવું સચ છે. આ જ કડવું સત્ય છે. હજુ વાર છે. પીરિયડ્સ તો પતવા દે. એક હેન્ડસમ બોય બતાવો. હેન્ડસમ બોય ઊભા થાવ તો હેન્ડસમ બોય બતાવો. જો જો ટી-શર્ટ પહેરી પપ્પાએ. એક કોમેડી વાત કહું છે ને, મારે પ્રમોશન કરવાનું છે હેર કલર શેમ્પૂ નું. વિચારું મમ્મી ના પર તો ઓલરેડી મમ્મી બીજું યુઝ કરે. પપ્પા પર કેવી રીતે કરવું તો પપ્પા પર કરે તો આ બધું કાળું દેખાય. કરું પપ્પા પર કરવું. પપ્પા જો એમના વાળ બતાવે તો પબ્લિક વિડિયોમાં કમેન્ટ કરશે
પહેલા તમે પેલું એ યુઝ કર જો મારા પપ્પા ટી શર્ટો ચડ્ડા છે એવું કશું પહેરતા નતા હા. હવે વધુ પહેરતા થયા હતા જો. ત્રીજા ચાલુ કરાય પહેરો તરફ ફ્રી માઇન્ડ બ્રેક મળે થોડું શરીર તો એવું શર્ટ પહેરીને ઊંઘવાનું એ બધું રિલેક્સ ના રહેવાય એટલે ટી શર્ટો બધું પહેરવાનું. તો મારું ફેસ બગડે ભાઈ. જેટલા બુઢ્ઢા થઈએ ને એટલા યંગ થવાનું. એવું નહીં માઇન્ડ શરીરને સારું લાગે એમ. કમ્ફર્ટેબલ લાગે. એર આ કપડાં બી એવા પહેરવાના જેનાથી ઓક્સિજન મળે આપણી બોડીને. કારણ કે એવું નહીં કે આપણે ખાલી નાકથી ને મોઢાથી જ તું એ ઓક્સિજન. નખ માર્યો નહીં રાત્રે. ના ભાઈ મને બી એવું થયું જો. વચ્ચે કઈ પ્રશ્ન એવું નહીં થયું મને લાગે. આ જો અહીંયા થયું મને. હું વગાડ્યું આ તો એટલે એવું આગે વચ્ચે વજન કેવું થાય? રૂમાલ ઘસી પોથી પૂરી હોય ને એવું લાગે. સિંદૂરનું ટપકું આટલું પાર્યું હોય ને એવું લાગે ને સિંદૂર પેલા આમ જો તો જો એ જો સિંદૂરનું ટપકું પાડ્યું હોય ને એવું લાગે. લાગ્યું છે કસમ પેલી બધી ન્યુ લેડી હોય ને એ સિંદૂરના ટપકા નહીં પાડતી એવું. કોઈ તો એવું લાગે ને બા. એમ ઘસી નાખે. ઘસેલું અરે આમ નખ વાગી જાય ને સહેજ કઈ ફૂલ્લી ને તો બી એવું લાલ થઈ જાય. પ્રમોશન વિડિયો નું શૂટ ચાલે છે અહીંયા જો. મારું તો દાદા એટલી મસ્ત એક્ટિંગ કરી લીધી હતી પણ અહીંયા મમ્મી નું જોઈએ આપણે. ચાલો 1 ચાલો. 2 3 સ્ટાર્ટ. ચાલો. એ હસે કેસે લેવાના છે. તું નીકુ હસાવે છે. અચ્છા. તું સિરિયસ નહીં તો. ચાલો 1 2 3 સ્ટાર્ટ. મમ્મી તું બધાનું આટલું બધું ધ્યાન રાખે છે પણ પોતાના માટે તો હોસ્પિટલ વાળા ગામડા જેવું છે. આકારી પપ્પા કેવું કે ગાંડા જેવું હસીસ ના એવું કે પપ્પા. હું થોડું હસવાનું. ચલો ટેક 2. છોકરું છે તું ટેક 2 ચાલો. ઉઠી જાઓ. ચાલો હવે તો ફાઇનલ હો 1 2 3 સ્ટાર્ટ ચાલો. એને કહે પહેલા હસી લે બે હસી લો પહેલા ચાલો. આ કેમેરા બંધ કર એ પહેલા જો અમારા ઘરમાં એક ખાલી પ્રમોશન માટેના દંગા જો કેટલા અવાજ 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 અવાજ. એવું નહીં કહેવાનું એવું નહીં કહેવાનું કેવું કહેવાનું તો એવું નહીં કહેવાનું મારી મમ્મી બનાવતી હતી બધું પ્રમોશન મમ્મીને બોલાવડાવી મેં વિચાર વિડીયોમાં મેં સ્પેશિયલ દાદાને તઈથી અહીં બોલાયા એક પ્રમોશન માટે. માટે બોલાવવું પડે તો કાંઈ. પ્રમોશન એટલે સારી વસ્તુ કહેવાય. નાખું સ્નેપ મમ્મી જેવું પ્રમોશન કેમ બસ આવી ગયું તો દોસ્તો જમવાનું રેડી થઈ ગયું છે. શું છે જમવામાં? મેં પીરસ્યું નથી હજુ એમ. પરસવાનું બાકી છે. આ તારો રોટલો બરાબર. હા ચલો રોટલો રોટલો અલા આ હું લો. અરે સાવ સારું કરી દો. મમ્મી એના વાળ ઓળતી હતી ને એવું ને એવું જ મૂકી દીધું છે અહીંયા. હા 9 વાગી ગયા એટલે આ મેં રોટલો ખાધો એની બદલે તારે બી ખાવો પડશે આવે રોટલો. ચલો એ જમવા ચલો ને. જમી લો. ચાલો દોસ્તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. સો ડુ લાઇક્સ કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઇબ તો મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટેક